અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીટોઈ ગામે આંબેડકર ચોક ખાતે આવેલી આંગણવાડી તેડાગર બહેનની મનમાની સામે આવી। તેડાગર બહેને આંગણવાડીમાં રડતા બાળકને જોઈ ગુસ્સે ભરાયા। રોજ અહીંયા આવીને રડે છે તેમ કઈ બાળકને લાફો ઝીંકી દેતા વાલીઓ રોષે ભરાયા। લાફો મારી વાલીને આંગણવાડીમાં બોલાવી તમારું બાળક રોજ રડે છે તેમ કહી અને લઈ જવા કહ્યું અને ફરી અહીંયા મોકલતા નહીં તેવું કઈ વાલીઓ સાથે ઉદ્ધતભર્યું વર્તન કર્યું। પ્રાપ્ત માહિતી મુજબ 2 દિવસ અગાઉ પણ તેડાગર બહેન એકબીજાને બીજા બાળકને પણ લાફો ઝીંકી દીધાનો વાલીનો આક્ષેપ। ટીટોઈ આંબેડકર ચોક ખાતે આવેલી આંગણવાડીમાં બાળકો માટે પંખા તથા નાસ્તાની સુવિધાનો અભાવ। તેડાગરની બહેને આજે પણ વાલીઓ સાથે અભદ્ર વર્તન કર્યું। તેડાગર બહેનને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરવા વાલીઓની ઉગ્ર માંગ। આંગણવાડી ખાતે વાલીઓ તથા સ્થાનિકોના ટોળે ટોળા ઉમટી તેડાગરની બહેન સામે વિરોધ દર્શાવી રોષ ઠાલવ્યો। બ્યુરો રિપોર્ટ કાદરભાઈ ડમરી, મોડાસા। સ્વભાવ સારો નથી। सोलंकी राजूभाई जिया भाई इनको वतनी आंबेडकर चौक जोड़े बाजू में बालवाड़ी है पण अंदर पंखो नहीं कशु नहीं जग्या नहीं बाळको बेसवानी आ बधुं बतावो जग्या कती एक खाली 2 बालवाड़ी भेगी करीशुं जग्या 2 आंगणवाड़ी बेहारवानी मारी